તો હેલો એન્ડ વેલકમ બેક ટુ સીએલ કેમેરા. થાંભા હેલો એન્ડ વેલકમ બેક ટુ સીએલ ક્રિકેટ ક્લબ. તો આજે તારીખ છે 17 ફેબ્રુઆરી 2026 અને હેલો એન્ડ વેલકમ બેક ટુ સીએલ ક્રિકેટ ક્લબ. આજે આપણે સીએલ ક્રિકેટ ક્લબ ડેવલપ કરવાનો બીજો દિવસ છે. જોઈએ આજે શું કામગીરી કરવાના છીએ અને આજે જે કામ થવાનું છે એ હું તમને બતાવીશ. તો ચલો. હેલો એન્ડ વેલકમ બેક ટુ સીએલ ક્રિકેટ ક્લબ. આજે ગ્રાઉન્ડનો બીજો દિવસ છે. તો તમે જોઈ રહ્યા છો લોટરી ચાલે છે, એના પછી ફાઇનલ લેવલ કરવાનું છે અને બોર થઈ ગયો છે તો બોરમાં મોટર મૂકવાની છે અને બહુ બધું પાણી થયું છે તો કાંઈ ટેન્શન નથી, લોન સરસ ઉગી જશે. તમે જોઈ રહ્યા છો લેવલિંગનું કામ કેવું થયું છે અને લોટરી ચાલે છે તો શેવડીના ડુંડા સુતર ફૂતર થઈ ગયા છે. મિત્રો લોટરી ચાલી રહી છે, આપ જોઈ રહ્યા છો લેવલિંગનું કામ શરૂ છે. ધૂળની ડમરીઓ ઉડાડે છે આ ભાઈ. તો આ ખેતરની અંદર રોટરી માર્યા પછી કાલે આખું લેવલિંગ કર્યું, પછી પાછી રોટરી મારી અને હવે લેવલિંગનો ફાઇનલ હાથ મારવા જઈ રહ્યા છીએ. અહીંયા લેવલિંગનું સાધન સામગ્રી ફિટિંગ કરવાની તૈયારી કરે છે. ટીકુભાઈ માથે એન્જિન લગાવે છે, સેન્સર. આવું કંઈક એનું મશીનરી હોય છે અને હવે આ થાંભલા પર જોડવાનું છે. उसको ये बैटरी के साथ जोड़ने का है. જો અત્યારે આ જે ખાડા આ ડાવલું દેખાય છે આ બધું આ મશીન લેવલ મશીન ચાલશે ઓટોમેટિક. પછી પાછું એકદમ ફિનિશિંગ સાથે થઈ જશે. આ શેવડીના જે નાના નાના બટકા દેખાય છે એ બધા પછી વીણવાના રહેશે અને પછી આની અંદર વાવવાનું છે ઘાસ. આ જગ્યા ઉપર તમને જે દેખાય છે આ જગ્યા ઉપર આપણે પીસ બનશે. આ ફરતી બાઉન્ડ્રી બનશે. જો અહીંયા બોરિંગનું કામ ચાલી રહ્યું છે. આજે બીજો દિવસ છે. બોરિંગ પૂર્ણ થવાની આરે છે. લગભગ હવે બોરિંગ પૂરો થવા રહ્યો છે. અંદરથી પાઇપો ખેંચી રહ્યા છે. શું કરે છે ભાઈ? પાણી આવ્યું કે નહીં આવ્યું? હે આવી ગયો. કેટલા ફૂટ નાખ્યો? 120 ફૂટ નાખ્યો. કેસિંગ બેસિંગ બેહાર દીધા. હવાની શું કરે છે આની અંદર? સફાઈ બહાર કાઢે છે. હવે અંદર મોટર બેસાડી એટલે સીધું પાણી. સરસ. पानी की बोतल मंगवाई थी सिर्फ, ये पूरा केरबा लेके आ गए. देख 3 भाई तीनों तबाही. आ रहे अजय भाई का हम लोग हार्दिक स्वागत करेंगे पत्तियों से. तो पत्तियाँ ले लेते हैं हम लोग यहाँ से. देखो अजय भाई आपका हार्दिक स्वागत करने में आता है फूलों से. फूल नहीं है ये, स्वीकार कर लीजिए. ઊભા તો રહ્યો. માટીનો છાંડલો કંકુ લાવ્યા છે સોખા. હું ભલે લથડા ખાઉં પણ તમારે લથડા નથી ખાવાના, કારણ કે ક્રિકેટ ગ્રાઉન્ડ હમણાં જલ્દ બની રહ્યું છે. તો જલ્દીથી ક્રિકેટની તમારા સ્લોટ બુક કરજો. 2 મહિનાની અંદર એકદમ શોર્ટ ટાઈમની અંદર જ ચાલુ થઈ જશે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ. આપણે ચેલેન્જ લીધેલું છે 45 દિવસની અંદર આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ રેડી કરવાનો ને એનો દિવસ છે આજે 2nd. તો 45 દિવસ સુધી ડેઈલી રેગ્યુલર અપડેટ્સ આવશે. તો અમારા પેજને ફોલો કરી લેજો, અમારા પેજને સબસ્ક્રાઈબ કરી લેજો અને સ્ટે ટ્યુન્ડ. આજે ક્રિકેટ ક્લબનો ડેવલપમેન્ટનો 2nd ડે એટલે કે 17 ફેબ્રુઆરી 2026. આજનું ડેવલપમેન્ટ તમને ઘણું બધું બતાવી ચૂક્યો છું. હવે થોડી જ વારની અંદર અહીં આપણે પીસ દોરવાની છે. સાંજના લગભગ 6:30 વાગવા આવ્યા છે. ફૂલ નાઇટ કામ ચાલવાનું છે અને લગભગ થોડી વારની અંદર જીસીબી પણ આવવાનું છે. અને આજે આમ બહુ બધા મિત્રો આવી ગયા છે જે હેલ્પ કરવા આવ્યા છે. એ બધા પાસે આપણે તગારા ઉસકાવવાના છે. આજે આમ સરસ મજાના કુરકુરિયા વાળા ભાઈ જે આવ્યા છે ને, આ ભાઈની વાલની અંદર ધૂળ ભરાઈ જાય ને ત્યાં સુધી આને મહેનત કરાવવાની છે, ખૂબ મહેનત કરાવવાની છે. સૂનો ચોપડાવવાનો છે અને સૂનો કેમ ચોપડવાનો એ તો એ ભાઈને બહુ સારું આવડે છે. જૂનું કામ છે. જૂનું કામ છે એનું, રોજ સૂનો ચોપડે છે. તો મિત્રો શું નામ તમારું? દિનેશભાઈ પીસનું મેપિંગ લેવા માટે આવી ગયા છે. એમની સાથે આ ભાઈ છે દોરીવાળા, આ ભાઈ છે સૂનાવાળા. આ ભાઈ સૂનો સોપડ છે. એક ભાઈ તો સૂનો આપણને ખૂબ સોંપડ્યો છે.
આ ભાઈ બીજા છે જે સુનો સોપડ છે, આ ભાઈ દોરી લઈને માફ કરશે. અને આ દિનેશભાઈ છે શું નામ છે તમારું? વિનોદ સિંહ. અને વિનોદભાઈ છે જેને આપણી ક્રિકેટનું જિમ્મેદારી લીધી છે કે સ્ટેડિયમને 45 દિવસની અંદર રેડી કરીને આપશે. બરાબર, તો હવે દિનેશભાઈની ઉપર જિમ્મેદારી છોડી દઈએ અને દિનેશભાઈને કહીએ જલ્દીથી કામ સ્ટાર્ટ કરે. વિનોદભાઈ, સોરી માય મિસ્ટેક, વિનોદભાઈ. કંપની હા, મોબાઈલ નંબર બોલી જાઓ. 6351412161 ફરીથી ધીમે ધીમે એક વખત બોલી જાઓ. 6351412161 ओके अभी 50 मीटर चारों तरफ राउंड मारेंगे. उसके बाद में अपन को होते वाल कितना मिल रहा है, ये कितना मिल रहा है, उतना ही आगे पीछे होगी. चल તો દેખો टाइट कर टाइट. કામ આપણું ચાલુ થઈ ગયું છે. હવે 45 દિવસ સતત 45 દિવસ કામ ચાલુ રાખવાનું છે. દિન રાત હોય, સવાર સાંજ હોય, એ ગમે એ હોય, ભૂખ હોય, તરસે, ગમે એ કામ ચાલુ રહે ભાઈ 45 દિવસ. શું કહેવો છે ભાઈ? हाँ તમે ચૂનો સોપડવા આવશો ને? हाँ चूनो तो पड़ी है. આપણે એકમાત્ર મોટા કારીગર. મુરલીભાઈને હું કામ સોંપ્યું છે એ કે આંખ જોવો તમે એની નશેલી આંખો જોવો. મુરલીભાઈને હું કામ સોંપ્યું તમને શું કામ આપ્યું છે? મારે મજૂર લાવવાના છે 10-15 ને રારિયા વણવાના છે. રારિયા વણવાના છે. હું હજી એકવાર કેવું રારિયા વણવાના છે. તમને જેટલા બી માણસ દેખાય છે, આ 45 દિવસની અંદર જે ગ્રાઉન્ડ રેડી કરવાનું છે એની માટે હરેક વ્યક્તિએ કાંઈક ને કાંઈક છે ને કામ સોંપી દીધું છે અને કાંઈક ને કાંઈક જિમ્મેદારી ઉઠાવી લીધી છે. મેં ઉઠાવ્યું છે માઇક ને કેમેરો. જો આપણા મોંઘેરા મહેમાન આવી ગયા. કેવું છે? દેહમાંથી આવી ગયા? અરે બહુ મજા આવી. બહુ મજા આવી. હવે એની મજા આવી મારે નથી કેવી, રહેવા જો ને. બાબુ તું મુझसे પ્યાર નહીં કરતે. બાબુ અરે વાત કરે છે. જો અહીંયા સેન્ટર, આ સેન્ટર છે. જો આ સેન્ટર છે. સેન્ટરથી છે ને અહીંયા સુધી માપ એ લોકો લે છે. ત્યાં સુધીનું આખું ગ્રાઉન્ડ માપે છે કે ભાઈ કેવડું થશે એમ. જો ફૂલ ટાઈટ દોરી છે અને આ લોકો એકદમ આખું ગ્રાઉન્ડ નેટ ટુ નેટ માપે છે કે ભાઈ રાઉન્ડ થશે તો કેટલું રાઉન્ડ પોસિબલ છે ને કેટલું નહીં પોસિબલ છે. જો આખું વાઇડ વ્યૂ. તો આમ એક પછી એક બધા કામ થતા રહેશે ને. તમે માવા ખાવથી શરમાવશો? નહીં શરમાવવાનું. તમને કેન્સર થાય, કોઈ તમને પાડોશી આવીને દવાખાનાના પૈસા દઈ જાય? નહીં જાય. તમે મરી જાઓ તો પાડોશી આવશે ઘરે? નહીં આવે. ખાલી એક જ આવશે. કોણ આવશે? આ સવાલ છે, કમેન્ટ કરજો કોણ આવશે. હા, કારણ કે અડધો ખાઈ તો બેન હારે થવાનું છે. એક ખાટલો આ બાજુ મારો હોય છે ને આ બાજુ આ નહીં છે. ભગવાન કરે એવું કોઈ દી કોઈને કાંઈ ન થાય. માવો ખાઈને થૂકી નાખવાનું, મોઢામાં નાખીને પછી પાછું થૂકી નાખવાનું. ખોટું માવાને એમ થાય ને મને ખાધો. ફૂલ સેન્ટર માપે છે. પહાટી ક્યાંય હાલવાનું જ નહીં, એમ સીધું અંદર ગાડી ઊભું જ રહે. બ્રાઇડને હાલવાનું જ નહીં, કસ્ટી જ નહીં લેવાની, ઊભું રાખવાનું. સિઝનમાં કેન્ડિડ ફોટોગ્રાફર ઘટે છે ભાઈને. કોઈ સારો કેન્ડિડ ફોટોગ્રાફર હોય તો દેજો એ ભાઈને. સ્ટ્રેટ અહીંયાથી માપે છે આ ટકલું મુરલી. દિનેશ પટેલ ફોટોગ્રાફી તો સાઈડમાં કરે. રોડ માપવાનો. જો અહીંયાથી મપાય છે. રોડ મપાવવા માટે આ માણસને મળો. મિનેશ પટેલ. એની આંખોમાં નશો જોવો, નશીલી આંખો છે એની. જો 45 દિવસમાં રેડી. કા પાર્ટી પ્લોટ. જો જોયું મુરલીની અદા, આમ આંખો મારવાની સ્ટાઇલ જોવો તમે. તમને એમ થાય બે સામે બે મારી દો બસ તો જ બોલે એ ભાઈ. મજાક કર रहा क्या भाई? देखो ये पिच का माप ले रहे हैं. यहाँ से ये पिच ऐसी बड़ी पिच पड़ेगी. हैं क्या है? वाला हमारे पास है. क्या है आपके पास? नेट वाला. नेट वाला कौन सा? वो मोबाइल का नेट? नहीं मोबाइल का नहीं. तो बॉक्स से चारे बाजू आता है ना, उसको कौन सा? बोलते हैं कारपेट बोलते हैं और नेट बोलते हैं उसको. अच्छा कारपेट बोलते हैं कि नेट बोलते हैं? नेट बोलते हैं. नेट तो फोन में नहीं आता. नहीं फोन में नहीं आता. तो फोन में क्या आता है? फोन की डिस्प्ले गई है तो नेट डॉट नहीं आ रहा है. वो तुमको दिया था पर तुमको लेना नहीं था फोन. मूली बॉल डालेगा उसको बॉल मारेगा. છે ને ગાંડો डोलते डोलते हुए एंग्री से करेगा. છે ને સટકેલ પારો. હવે ગોતવાનો જ આપણે ગામમાં બે ગાંડા હોય મળી રહે આપણે, હાથે હાથે મળી રહે. એમાંથી આ એક.
અહીંયાથી સ્ટાર્ટ થશે. આ સેન્ટર છે. અહીંયાથી આમ મપાશે બરાબર. અહીંયા વચ્ચે આ જે છે ને આ જમીન પર અહીંયા વચ્ચે ઓલું બનશે આપણી પીચ. અને સેન્ટરથી આપણે ફરતું આપણે ગ્રાઉન્ડનો વ્યૂ મળશે આખો વાઇડમાં. પછી બનશે ને પછી તમને પ્રોપર આઈડિયા આવશે. 360 આપણે પીચનું કામ થઈ ગયું ચાલુ. અહીંયા પીચ બનશે. આ બ્લુ પ્રિન્ટ છે. બ્લુ પ્રિન્ટ એટલે કે અહીંયાથી આપેલો જે સામાન પડ્યો ને કોન્ક્રીટની એ બધું કોન્ક્રીટને એવું અહીંયા પીચ માટે યુઝ થશે. જો દિલીપભાઈ વિસ્તારપૂર્વક હું ક્યાં જાઉં આમ જો વિસ્તારપૂર્વક ઓલું હાલે છે. ડિટેલ ડિસ્ક્રિપ્શન આપે છે ભાઈને. જો અજયભાઈ છે ને ચૂનો ચોપડવાનું પ્લાનિંગ કરે છે કમ્પ્લીટ પ્રોપર. આવ્યો નથી ચોપડો નથી. જો આ ચાલુ છે પાછું વાઇડ એટલે બે પીચની વચ્ચે જે ઓલી પીચ પડે ને એ બાજુમાં બે પીચ હોય જ્યાં રમવું હોય ત્યાં. જો શું નામ છે ચેનલનું? ચેનલનું નામ છે રોયલ લાઈફ. શું કરવાનું ભાઈ પૂછો? ये जो पिच ये सफेदी डाल दिया ये पूरा 1.5 फीट 1 फीट आपको खोदना है तो 1.5 फीट हो जाता है इसके दांते से. एक जैसा मेरे को 1.5 फीट खोदना है ये सफेदी के अंदर लेट हो रहे थे ना तो मैं 2 मिल जाए तो जल्दी जल्दी निकल जाएगी. જે માટી નીકળે ને ये माटी तो इस रेट बताएंगे कहाँ ले जाएंगे. કેટલા મચરા છે એમ જો ઝૂમ કરીને દેખાડો. ઓ अभी खोदो तो वो और अच्छा. પવન યારે પ્રેમ જ એટલો છે મચ્છરને. હાર્દિકભાઈ મચ્છર મારો હાથો છે ને ડોસી માર નાખવાનો. જો એમાં સ્લીપર નથી ને જો રમતે સેડા આ નાના હતા ને કોઈ રમાડ્યા નહીં અત્યારે રમે હાથે. वो लाकड़ो पकड़ जमीन में डालकर लाकड़ो टच करते जा ये भाई पीछे पीछे चूना डालते जाए. समझ गया तारा क्या डालवानो. 5 फीट ऐसे करना पड़ेगा ना वो. लेकिन जगह छोड़ना है वो 5 मीटर और लंबा करना है ना. 50 का ही बनेगा ना ग्राउंड. आपको क्या करना है ये कोने से वो कोना नाप लेना है. ठीक है वो लास्ट वाला कोना क्योंकि आपके पास वहाँ से कोई ऑप्शन नहीं आगे जाने का. वो इतना नाप के इधर नाप लेना यहाँ से वो कोना नाप लेना यहाँ से वो कोना नाप लेना. चारों टावर आ गए उसके पीछे देख लेना कितना मिलता है वहाँ बनाना. लॉन तुमको 40 फीट छोड़ देना है. नीचे सफेदी डालेगा हाँ. इससे 40 फीट छोड़ना. सफेदी डाला उसके बाद 5 मीटर आएगा ना 15 फीट तो वो आएगा. मैं क्या बोल रहा हूँ आपको 40-45 फीट छोड़ दोगे टावर वाला उसके पीछे जो करना. समझ में आया आपको. ये गोल राउंड बन गया. टावर के आगे नहीं होगा कुछ. બધું એમાં लाओ लगाना भाई क्या जमीन में डाल के लगाएगा तो कैसे लगेगा. हेलो मंत्र कौन बोले છે કોને આવડે? સીએલ ક્રિકેટ ક્લબ હાલે પેંડા કાઢ્યા. મૂલ્ય પેલા પેંડા જ કાઢ્યા કે હાલો अगरबत्ती करो पहला. એલા રાતે ટોપી ન હોય મૂલ્ય. હાલો ઊભા થઈ જાવ એક મને આને ચોપડવાનો આયા હોય એલા પણ એ બહુ કીધી એમ ન હોય આમ સાંડલો કરવાનો હોય. આ તો ખબર આવ્યું બહુ કીધી. हार्दिक बोलो मैं मंत्र बोला फटाफट. કંકુ લગાવી ચોખા ચોળું બોલ ને લે એલા ભાઈ આ બધી ક્યાં તમે મને જો નાક ઉપર તમને મને ઉપર બહુ પ્રેમ છે. નાક ઉપર પડી ગયું જો ટીપું. બોલો ખોડિયાર માત કી જય. એલા એ પણ ડગલી કાઢી તમે તો. અરે એલા રાડું કાઢ્યું. એલા બ એ નાળિયેર લઈ લ્યો. एक आदमी और हाथ लगाई दो निकाल. એલા બ હેલા કાભા કાઢી નાખ્યા. બ હેલા એ બસ બસ. ओके जो पकड़ा दो. હા एक एक मार दो अपने अलग अलग सब लोग. ले लियो हाथ में. एक एक अपने मारते जाओ अपने. एक पानी करना. बस पानी लाए थे. पानी करना एक एक બસ पानी लाए थे पानी. हार्दिक भाई खड़ो पानी. ए मुरली पानी ले तो जा. पानी तो लाओ. पानी पूरा वो बोल कइरो
लो दादा देखो सर ये वो चीज़ है कि धारा सभ्य बन के पीछे छूटा ये कंधे पे रखी थी हैं हार्दिक पटेल ने ये वीडियो तो ले मोटे भाई थोड़ा सा पानी पिलवा दो આવે પાણી લઈને ले लो आप 2 ले लो 2 एक सफ़ेद और ऑरेंज हाँ एक सफ़ेद और ऑरेंज નયન ભાઈ આવી ગયા છે નયનભાઈ આવી ગયા છે જો હાથે ખાઈ લીધો પેંડો તો ચપ્પલ કાઢી છોડાવો વાહ આમલો બાકી રહી ગયો એ તો પૂરી અગરબત્તી છે ને આમ ચારો શરત ક્યાં હાથમાં લઈને નાખી દો ને साला शूट करता है पर बाद में बोलता नहीं शूट बोल रहा है अभी કંચનાનો ભાઈ अरे ले ले तारो माइक ले અહીં જો ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં આજની પ્રોગ્રેસ બહુ સારી રહી હવે કાલે પાછી આપણે આ જ સ્પીડમાં પ્રોગ્રેસ સ્ટાર્ટ રાખવાની છે હું કેવું પ્રસાદી ખાઈ લેજો બહુ બહુ વાર નહીં જોવાની કાલે સવારે ફરીથી પાછું સ્ટાર્ટ કરશું ડે 3 એટલે કે 18 ફેબ્રુઆરી ચલો બાય બાય એન્ડ ટાટા